આચાર્ય રજનીશની એક વાર્તા મને યાદ છે. આચાર્ય બહુ વર્ષો પહેલા વાંચી હતી એટલે એના સ્થળ કાળ મને યાદ નથી રહ્યા, પરંતુ એમ કહે છે કે એક કોઈ મહાપુરુષનો જન્મદિવસ હતો, તો બીજા દેશના એક મહાપુરુષે એને એક સરસ મજાની ઢીંગલી ભેટ મોકલી અને એને કહ્યું કે આ ઢીંગલી હું ભેટ મોકલું છું, આ અમૂલ્ય છે, હજારો વર્ષ જૂની મારા પૂર્વજોએ આપેલી વિરાસત છે, એ હું આપના આ મહાન કાર્યને માટે આપના જીવન દિવસે ભેટ મોકલું છું, પણ એની એક શરત છે. શરત એ છે કે મારી આ ઢીંગલીનું મોં કાયમ પૂર્વ દિશામાં જ હોવું જોઈએ, એમાં તમે કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરતા, બાકી જ્યાં મૂક્યું હોય ત્યાં મૂકજો. એટલી સરસ ઢીંગલી હતી. એમને થયું કે આપણે દિવાનખંડામાં મૂકીએ, પરંતુ મોં પૂર્વ દિશામાં રાખવાની શરતને કારણે થાય કે જેવા લોકો ઘરમાં આવે તો ઢીંગલીની પૂંઠ જ દેખાય, કારણ કે ઘરની રચના એવી હતી. એટલે એમને એમ થયું કે એમ કરો, આપણે આ જે ઓરડામાં ઢીંગલી મૂકી છે એના દરવાજાની દિશા બદલી નાખીએ, જેથી કરીને કોઈ આવે તો ઢીંગલી સામે દેખાય. એટલે પેલા બુદ્ધિમાન માણસે ઘરનો દરવાજાનો રૂમનો પોતાનો દરવાજો બદલી નાખ્યો ને ઢીંગલી સામે દેખાય. થોડા દિવસ થયા એમના મિત્રો આ ક્યારે આવું કેમ કર્યું તમે? આખું ઘર આ બાજુ છે ને એક રૂમ આ બાજુ છે. એટલે એને તો હાડું, હા તો ફિલોસોફર હાડું ગોટો થઈ ગયો. એટલે એને ફરી આર્કિટેક્ચરને બોલાય કે યાર આ રૂમ જેમ છે ને આખું ઘર જરા બદલી નાખે. એટલે એને બધા દરવાજા બદલ્યા અને રૂમના એક રૂમને અનુરૂપ આખા ઘરના દરવાજા ગોઠવવાની કોશિશ કરી અને પ્રવેશ દ્વાર બદલી નાખ્યો. પ્રવેશ દ્વાર બદલ્યું. ગામના લોકો પૂછવા લાગે, યાર ખરા છો તમે? આખી સોસાયટીમાં રસ્તો આ બાજુ, પ્રવેશ દ્વાર આ બાજુ, તમારા ઘરમાં આ બાજુ. બીજા લોકોને થયું કે હા આ ફિલોસોફરે કર્યું છે, કંઈક કોઈ કારણ હોવું જોઈએ, કંઈક શાસ્ત્રીય હોવું જોઈએ તો જ આ બદલે. એને કંઈક લાભ થવાનો છે એટલે જ કરે. પડોશીને થયું આપણે બદલ્યો, એને બદલ્યું, આખી સોસાયટી બદલ્યો. આખી સોસાયટી બદલી તો ગામવાળાને થયું કે યાર ઘરના બધા દરવાજા આ બાજુ છે, રસ્તો બદલ્યો, મ્યુનિસિપાલિટી રસ્તો બદલ્યો, આખી સોસાયટીનો રસ્તો બદલાવો. ગામમાં તો યાર ફિલોસોફરની સોસાયટી બદલાણી છે, જરૂર કંઈક હોવું જોઈએ. અને આખા ગામ અને મિત્રો આખા ગામની નગર રચના બદલી ગઈ. એક ઢીંગલીની મોં પૂર્વ દિશામાં રાખવાનો નાનકડો સંકલ્પ, એક ઢીંગલીનું માળું પૂર્વ દિશામાં રાખવાનો નાનકડો સંકલ્પ આખા ગામના જીવનને બદલી નાખ્યું. ગામના જીવનના આખી રચનાને બદલી નાખી. સદીઓ જૂની આખી નગર રચનાને બદલી નાખી. એક સંકલ્પની કેટલી મોટી તાકાત હોય છે એ તમે જુઓ છો. મને આ છે મિત્રો, મારો એક મિત્ર હતો, એના એક મહાત્મા આવવાના હતા. એ મિત્ર એના પિતાજી ગુજરી ગયેલા એટલે આ રખડેલ થઈ ગયેલો, આવારા કરતી. તમે આખો દાડો જુઓ તો ભણતો જ ના હોય, ક્યાંક કે સાયકલો ઉપર લઈને ફર્યા કરતો હોય. એની બા બિચારી બહુ ઈચ્છા, છોકરા આમ પૈસા કે સુખી હતો, મા બાપ ઘણું બધું મૂકી ગયા હતા, પણ બાપના પૈસા ઉડાવ્યા છોકરો. એકવાર હવે મા વિધવા હતી એટલે પછી ધાર્મિક કામો પડીને એક મહાત્મા આવવાના હતા. મહાત્માએ કહ્યું હું તમારે ઘેર આવું, પણ મારો એક નિયમ છે, તમે ડુંગળી ખાવાનું બંધ કરો, ડુંગળી ખાવાનું બંધ કરો, હું તમારા ઘરે આવીશ. એમને તો એમાં શું છે, એમણે દીકરાને કહ્યું દીકરા આપણે વચન આપવાનું છે. દીકરો કે કાંઈ નહીં મમ્મી, એમાં શું છે, આપણે તારા આટલો સંતોષ થતો આપણે ડુંગળી બંધ. ઘરમાં ડુંગળી બંધ કરવાનો વિચાર આવ્યો. ડુંગળી બંધ કરી પછી બીજા દિવસ પેલો જાય મસાલા ઢોસા મંગાવે તો ડુંગળી વાળા આવે, બધા ભાઈબંધોને લઈ જાય ચાલ હોટલમાં, ડુંગળી વાળું આવે, પેલો ખાય નહીં. અઠવાડિયા પછી એને વિચારો હાલો પૈસા મારા, ઘરમાંથી ચોરી કરીને હું લાવું અને ખાય છે મારા ભાઈબંધો, હું તો ડુંગળી ખાઈ શકતો નથી. એટલે એને હોટલોમાં જવાનું બંધ કર્યું. હોટલોમાં જવાનું બંધ કર્યું, ભાઈબંધો ઓછા થવા માંડે, કારણ ખવડાવે નહીં. ધીરે 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 એનું સર્કલ બદલાવા લાગ્યું. સ્થિતિ એવી આવી, એક ડુંગળી બંધ કરવાને કારણે એના મિત્રો બદલાઈ ગયા, વિચારો બદલાઈ ગયા. ડુંગળીને કારણે નહીં, પણ જે ખાવા પીવાના શોખીન લોકો તો છૂટા પડ્યા. મિત્રો એક નાનકડી ચીજ જીવનમાં સત્સંકલ્પ આવ્યો. ધીરે ધીરે એનું ભણવામાં મન લાગ્યું અને એની માની ઈચ્છા હતી એ પ્રકારે એનું જીવન લગભગ 6 વર્ષે પાછું આવ્યું. 6 વર્ષે પાછું આવ્યું. હું એના જીવનનો સાક્ષી છું મિત્રો. એક નાનકડી વાત પણ કેવી રીતે વાતાવરણ પલટી શકતી હોય છે મિત્રો. આપણા જીવનમાં પણ એક નાનકડો સંકલ્પ સમગ્ર જીવનની રચના બદલી નાખતો હોય છે અને એક વ્યક્તિના જીવનની રચના સમગ્ર રાજ્યના હિતની કારણ બની જતી હોય છે. અને તેથી આ સ્વનિમ જયંતિનો સંકલ્પ એ વ્યક્તિના હિતનો તો હોય, કુટુંબના હિતનો હોય, પણ સર્વજન હિતાય સર્વજન સુખાય હોય. હું ટેક્સ ભરીશ, અમે ટેક્સ તો ભરતા જ હોઈએ છીએ, પણ પેલો 4 વાર લેવા આવે એટલે ભરતા હોઈએ છીએ. હું સમયસર ટેક્સ ભરીશ, હું ક્યારે નાણાને વેડફીશ નહીં, હું નાણાનો સદુપયોગ કરીશ. પોતાનું હિત છે, પણ પોતાના હિતની અંદર સમાજનું હિત રહેલું છે.
અને હમણાં તમે જોયું આના વિડીયો પર જુદા જુદા લોકો જુદા જુદા સંકલ્પ રહી રહ્યા છે. કુદરતી સંપત્તિને બચાવવા માટેની મથામણમાં હું ભાગીદાર બનીશ. મારા સમયનો સદુપયોગ કરવા માટે હું ભાગીદાર બનીશ. અને એક સ્વર્ણિમ સંકલ્પ ગુજરાતના 5.5 કરોડ નાગરિકો એક એક સંકલ્પ કરે. મિત્રો, પ્રત્યેક વિદ્યાર્થીના મનમાં જાગતું હશે કે મારે સંકલ્પ કરવો જોઈએ. મિત્રો, થાય છે મનમાં? અવાજ આમ બધાને આખા ગુજરાત સાંભળે છે તમારો અવાજ? મને સંભળાય છે, આખા ગુજરાતને સંભળાવવું જોઈએ. સંકલ્પનો અમલ કરશો, સંકલ્પને સાકાર કરશો. તમે સાકાર કરેલા સંકલ્પનું તમને ગૌરવ થશે. તમે જે સંકલ્પ કરશો એ તમારા મિત્રોને કહેશો. કહેવો પડ્યો. જો તમે ન કહો તો પછી મેં ચોરી કરવાનું મન થાય, પણ જાહેર કરો કે હું આ સંકલ્પ કરીશ તો પછી અમલ કરવાની ઈચ્છા થાય. તો સંકલ્પ કરીએ પણ ખરા, પણ ગાય વગાડીને ગામમાં ઢોલ પીટીને કહીએ પણ ખરા કે આ સંકલ્પ મેં કર્યો છે. અને પછી કોઈક વાર ભૂલ થશે. મને હમણાં અમરેલીના લોકો મળ્યા હતા. અમરેલીના લોકોએ સંકલ્પ કર્યો, સન્ડે ઓન સાયકલ, રવિવારનો દિવસ સાયકલમાં. ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈનો એક નાનકડો પ્રયાસ. પણ હવે લોકો એમને પૂછતા હોય છે, ભૂલે ચૂકે કોકના સ્કૂટર પર પાછળ બેઠા હોય ને કોઈ પૂછતા હોય છે, ભાઈ સન્ડે ઓન સાયકલ કહ્યું હતું તમે બીજાના? પેલો કે પણ મારા સ્કૂટર પર નથી, બીજા નહીં ઉતરો ગયા. મિત્રો, આપણો સંકલ્પ સાર્વજનિક હોવો જોઈએ. આપણો સંકલ્પ આસપાસના મિત્ર વર્તુળ બધાને ખબર હોવી જોઈએ. અને હું તો ઈચ્છુક દરેક સ્કૂલની અંદર શિક્ષક મિત્રો આ બાળકો પાસે સંકલ્પ કરાવે, એમને પ્રેરણા આપે, કોઈ વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે. મિત્રો, ઘણીવાર આપણે 12મા ધોરણમાં ભણતા હોઈએ, કોલેજમાં ભણતા હોઈએ. મને હમણાં કોલેજના 2 વિદ્યાર્થી દીકરીઓ મળી હતી. એમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમારા ઘરની અંદર જે નોકર ચાકરો સુખી ઘરના હતા, અમારા ઘરના નોકર ચાકરોને એમાં જે મોટી ઉંમરના છે, જે અભણ છે, એમને અમે અક્ષર જ્ઞાન આપવાનું નક્કી કર્યું છે. અમારા ઘરનો ડ્રાઈવર છે, ભણેલો નથી, અમારા ડ્રાઈવરને ભણાવવાનું અમે નક્કી કર્યું છે. મિત્રો, વાત નાની હશે પરંતુ સમગ્ર ગુજરાતની તાકાતને વધારનારી વાત છે. આ સ્વર્ણિમ જયંતિના આ સંકલ્પ લઈને 2010માં ગુજરાત સ્વર્ણિમ જયંતિ સાચ અર્થમાં લોક ભાગીદારી વાળી સ્વર્ણિમ જયંતિ. એ કોઈ મેળાવડો થઈ રહ્યો નહીં, એ મંચ કરનો અહોરૂપા મહોધ્વનિનો કાર્યક્રમ થયો નહીં. એ જન સામર્થ્ય વાળો, જન શક્તિ વાળો એક કાર્યક્રમ બની રહે, એના માટે સ્વર્ણિમ જયંતિ સંકલ્પ યાત્રા છે. આ દેશના મહાપુરુષોએ આપણને જે રસ્તે જવાનું કહ્યું છે એ રસ્તે જવા માટે આ મોટી તાકાત બની રહેશે.